બેફામ દોડતા ડમ્પર ચાલકે બાઇક સવારને ફંગોળ્યો હતો. બાઇક સવાર ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. વાગરા પંથકમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં અંદાજિત 4થી વધુ અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગતરોજ પણ વાગરાની હનુમાન ચોકડી ખાતે ઉભેલ કન્ટેનર પાછળ એક ટ્રેક્ટર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવના લગભગ 15 કલાક બાદ આજરોજ ફરી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ઈસમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. વાગરા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલરટેક કંપની તરફ જતા માર્ગ ઉપર આવેલ ચોકડી ખાતે અકસ્માત સર્જાયો હતો, જેમાં સંદીપ એન્ટરપ્રાઇઝનો એક ડમ્પર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16AV 5751 જે વિલાયત ચોકડી તરફથી જુબલિયન્ટ કંપની તરફ આવી રહ્યો હતો, તે વેળા ટર્નિંગ ઉપર એક બાઇક ચાલક પોતાની બાઇક લઈને ઊભો હતો. ડમ્પર ચાલકે બાઇકને અડફટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાઇક સવાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાકલ ગામના 40 વર્ષીય ઈસમ અર્જુન ચુનીલાલ ચૌધરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મરણ જનાર ઈસમ વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત જુબલિયન્ટ કંપનીમાં AR કોર્પોરેશન કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી PM અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, તેમજ ડમ્પરનો પણ કબજો મેળવી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.